જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે 11 છે મમ્મી. 11 ના બધાયને જય શ્રી કૃષ્ણ. તો અમારે હજી જો રસોઈ બાકી છે, વેફરની તળાઈ ગયું છે કા? હા, હવે સૂકી ભાજી કરવી છે અને લાપસીની બધાય રેસીપી માંગે છે ને લાપસી કરીને દઈ દે રેસીપી, અને એમ કહે છે કે તમે બનાવીને ખાઓ એમ. હા, તો આજે આપણે એ બતાવી દેસી કા મમ્મી? હા. તો જો આ છે ને ચીલો ઉતરે છે મારા દીકરા માટે, એના માટે શાક બનાવી નાખ્યું છે અને અમારે વેફરની બધું તળાઈ ગયું છે. અને હવે અમે આપણે શું કહેવાય બટેકાનું શાક કરી કે સૂકી ભાજી જેવું કરી હવે એ બનાવીશું અને લાપસી બનાવીશું અને લાપસીની રેસીપી આપીશું. એટલે જે અમારા અમને કમેન્ટ પણ કરે છે અને ખૂબ જ એ સારી રીતે કહે છે કે એને લાપસીની રેસીપી પણ જોવી છે. અને હા, મને આ લાપસી બનાવતા નથી આવડતી કા મમ્મી? એટલે મમ્મી બનાવશે અને હું વિડીયો શૂટ કરીશ. મને આવડે મમ્મી કહે તો, પણ મમ્મી જેવી ન થાય એટલે મમ્મી બનાવશે. તો ચાલો, રેસીપી વિડીયોને ખૂબ જ સારો સપોર્ટ આપવા માટે થેન્ક યુ. અને તમે વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શું કરો છો? લાપસી જો આ જાડો લોટ છે કા મમ્મી? જાડો લોટ. અને આ જો લાપસી બનાવે છે મમ્મી. અને આ જે કઢાઈ છે ને એમાં કાંઈ જ નથી, બસ આપણે એમ જ શેકવાનો છે ને. કોરી શેકવાની ને પછી તેલ મોણ દઈ દેવાનું. ઘીનું દેવું હોય તો દઈ હવે. તો આ છે ને કોરી પેલા આપણે શેકી લેશું કા? આ કઈ લાપસી કહેવાય મમ્મી? આ છૂટી લાપસી. આ જો છૂટી લાપસી બનાવીશું. અમારે તો ન ખવાય કા મમ્મી? આજે 11 છે ને, તો પપ્પાની ખાશે એટલે આપણે થોડીક બનાવીશું, પછી આપણે ક્યારેક વધારે બનાવીશું કા મમ્મી? તો જો આ રીતનો લોટ છે, એકદમ જાડો છે કા મમ્મી? અને આને છે ને આપણે કેવો કરવાનો મમ્મી? કેવું શેકવાનું છે? સેજ આમ બ્રાઉન કલર થઈ જાય ને એટલે પછી ઉતાર લેવાય. આને છે ને આપણે એકદમ ધીમી આંચ ઉપર અને હે એ ધીમી આંચ ઉપર શેકે એટલે બરે નહીં ને એમ. અને આ જાડો લોટ છે એટલે થોડીક વાર લાગે કા? તો આપણે છે ને મરૂન થાય ને એટલે કે બ્રાઉન એનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને શેકી લેશું. બરાબર ને મમ્મી? તમે જોઈ શકો છો કે એકદમ કલર છે ને એ ચેન્જ થઈ ગયો છે અને શેકાઈ ગયું છે કા મમ્મી? તો ગેસ બંધ કરી દેવો હોય ને, તો ગેસ બંધ કરી દીધો છે. જો આપણે એને હે ને એક વાસણમાં લઈ લેશું આ રીતે. જો આપણે 1 વાટકી જેટલું પાણી એડ કર્યું. 1 વાટકી છે ને મમ્મી? 1 વાટકી જેટલું પાણી એડ કર્યું છે. અને જો તમે હાવ થોડું થોડું એવું બબલ એટલે કે ઉકળવા માંડ્યું છે. હવે તેમાં આપણે ગોળ એડ કરી દેશું મીઠાશ માટે કા? પાણી હજી વધારે કરવું પડશે ને મમ્મી? થોડુંક આટલું જ કરવાનું છે. જેટલું મીઠું ભાવે એટલું તમે ગોળ એડ કરી શકો છો કા? બહુ મીઠી ન કરાય ને, માપસર હોય એ માપસર. બહુ મીઠી નહીં કરવાની મમ્મી કે માપસર મીડિયમ રાખવાની એમ. બહુ મીઠી નહીં, બહુ મોડી નહીં કા? આપણે લોટ શેકાયેલો છે ને એમાં મમ્મી આપણે તેલ ઉમેરી દેશું કા? જો એમાં તેલ ઉમેરી દેવાનું છે અને ગોળનું પાણી પણ આપણે ઉકળે છે. અને આને છે ને તેલમાં આ રીતે મિક્સ કરી દેવાની છે એકદમ સરસ એવું. આ અલગ રીતે લાપસી હોય કા મમ્મી? આમ જ હોય લાપસી. ઓલું તો તમે કરો એ શીરો કહેવાય, લાપસી ન કહેવાય. લાપસી આ રીતે હોય એમ ને, અને ઓલું કરો એ શીરો કહેવાય એમ ને? લાપસી આવી રીતે જ કરવાની હોય. તો મમ્મી ઘીનું મોણ દીધું હોત તો તેલનું દીધું? ઘીનું દેવાય એવું કઈ નહીં. એ ઘીનું દેવાય, તેલનું દેવાય. તો જો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. અને જો અહીંયા તમને બતાવી દેશું કે આપણે પાણી છે ને મીડિયમ આંચ રાખી છે એટલે ગોળ પાણી છે ને એ એકદમ સરસ એવું મિક્સ થઈ જાય કા મમ્મી? કા થઈ ગયું મિક્સ? કોરું ન રહેવું જોઈએ. કોરું નહીં રહેવા દેવાનું. આ રીતે જો આપણે તેલ ઉમેર્યું છે, સિંગ તેલ, એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે બસ. તો જો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. ઓલું લઈ લ્યું ને મમ્મી એમાં છે આ એ બતાવે. જો આ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. દાણે દાણો છૂટો છે મમ્મી, એટલે છૂટી લાપસી કા? તો જો હવે આ સરસ, તો જો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે ગોળ અને પાણી. અને એકદમ સરસ મિક્સ થઈ જાય, ઉકળી જાય એટલે આપણે આ એડ કરવાનું છે ને, જે આપણે શેકેલું છે ને એને આપણે એડ કરી દેશું. અને હવે ચડી જાય ને પછી હલાવવાનું.
જો આ રીતે આપણે છે ને આપણે એમાં એડ કરી અને આમ જ રહેવા દેવાનું છે, પછી આપણે તેને મિક્સ કરીશું કા મમ્મી? તો બસ તમે જોતા રહેજો રેસીપી. બસ હવે પૂરું થવાનું છે આ આપણે રેસીપી. તો આ રીતે આપણે તેને થવા દેશું. કઈ હા જો આ છૂટી લાપસી. જો આ છુટ્ટી લાપસી થોડીક જ બનાવી કા મમ્મી? પપ્પાની ખાઈ એટલી. આજે કોણ ખાય આપણે? તો જો હવે આમાં કઈ રીતે ખાવાની હોય મમ્મી? આમાં ઘી નાખી, હે ઘી નાખીને ખાવાની. હવે આમાં છે ને ઘી આપણે એડ કરી અને આમ ચોડીને ખાવાની હોય ને? હા, ઘી નાખીને ચોરીને ખાવાની. ઘી નાખી મિક્સ કરી અને ખાવાની. તો ત્યાર છે છૂટી લાપસી, આવજો ખાવા. તો ત્યાર છે છુટ્ટી લાપસી. મમ્મી કે છે આવજો બધાય ખાવા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો જો આપણે ગરબામાંથી આવી ગયા છીએ અને આપણે જો પાર્સલ ઘરે જ કરવાની હોય, એટલે કે કપડાની ઇસ્ત્રી હોય ને એ મારે ઘરે જ કરવાની હોય છે, એટલે હું ઘરે જ કરું. મને ન ગમે બસ બધાય શર્ટ ને હોય ને એ બસ મસ્ત મજાના ઘરે આપણે કરી લઈએ. તો આ રીતે આપણે કપડાની મસ્ત મજાની ઇસ્ત્રી કરી અને રાખી દઈશું. અને હવે રસોઈ તો હું ને મમ્મી તો રહ્યા છીએ, એટલે કે 11 છે, અને પપ્પાને ને એને જે ખાવું હોય છે ને એ બનાવી દેશું. તો જો ઇસ્ત્રી થઈ ગઈ છે મસ્ત મજાની કપડાની. પાર્સલ કહી કે શું કહેવાય, તો અમે તો ઇસ્ત્રી કહ્યા ને. અને આ 2 સેમ શર્ટ છે ને એ મારા હસબન્ડના યુનિફોર્મના છે. તો બસ આ રીતે આપણે તૈયાર કરી લીધા છે. અને હવે પેન્ટ બાકી છે એ કરી લેશું. તો આ રીતે જો ઘડી પણ સરસ થઈ જાય અને સરસ થઈ જાય ઘરે જ છે ને. તો બસ રેસીપી ને વિડીયો જોતા હોય ને ખૂબ જ સારો સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.